સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે સરસપુર રખિયાલ વોર્ડના ભાજપ ઉમેદવારો પ્રચાર કરવા પહોંચ્યા હતા। તપોવન સોસાયટી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારનો આરંભ કર્યો। ચિરાગ ઠાકોર, ચંદ્રિકાબેન પટેલ, ભારતીબેન રાજકુમારસિંહ મેદાને સેવા અને વિકાસના જોરે ભાજપની પેનલના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। 2021ની જેમ રખિયાલ સરસપુરમાં કેસરીઓ લહેરાવવાનો દાવો કર્યો। ભારતીબેન વાણિયા પર પાર્ટીએ ફરી એકવાર વિશ્વાસ મૂકી મેદાને ઉતાર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે। 26 એપ્રિલે મતદાન છે ત્યારે ખાસ જે સરસપુર રખિયાલ વોર્ડ છે તેના ભાજપના જે ઉમેદવારો છે તે અત્યારે પ્રચાર પ્રસારમાં નીકળ્યા છે। આપ જે ખાસ વિસ્તારના લોકો છે તેમના વોટ લેવા માટે અને ખાસ મતદારોને કેવી જે રીતે રીઝવશો અને કેવા કામગીરી કરશો, શું કહેશો? ખાસ કરીને આ વિસ્તારમાં કેવા સેવાના કાર્યો કરવાના બાકી છે? જીતનો કેટલો ઉત્સાહ છે, શું કહેશો? સેવાના કાર્યો તો ઓલરેડી થઈ ચૂક્યા છે અને એનું આ પરિણામ છે આપ લોકોની સામે। અને જીતનો ઉત્સાહ તો ખૂબ છે। આ તો અહીંયા આપ સ્થાનિકોને પણ પૂછી શકો છો। એ તો એમ કહે છે કે તમે ખાલી બેસી રહો, તમારા 4 કમળ તો ફૂલ 15,000ની લીડથી બહાર આવી રહ્યા। બરાબર, વિકાસના કાર્યોમાં તો એવું છે કે જેમ કોઈ ગરીબ વિસ્તાર છે જેમની જોડે આયુષ્યમાન ભારત નથી, એવી સેવા તો અમારા માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહાજીની ઓફિસથી સતત ચાલુ છે। આયુષ્યમાન ભારત છે, ગરીબ આવાસ યોજના છે, વૃદ્ધા પેન્શન છે, એ કાર્ય તો સતત ચાલે। અને સરસપુર રખિયાલ વિસ્તારમાં 90% કાર્ય જે કહેવાય કે આ આરસીસી રોડ છે, ગટર પાણીની સમસ્યાઓ જે પૂરી થઈ ગઈ, પણ આ જીવન છે અને વિકાસ કોઈ દિવસ રોકાતો નથી અને રોકાવાનો પણ નથી। લોકોની ઈચ્છાઓ તો વધવાની છે અને એને વિકાસ માટે આપવી તો જરૂર જ પડશે। તો 10% એ કાર્ય ક્યાંક ને ક્યાંક થોડું બાકી રહેતું હોય અને લોકોની ઈચ્છા હોય, એ માંગણી વધતી હોય સમયને જોઈને। શું કહેશો? આપ મહિલા ઉમેદવાર છો, કેવા કાર્યો કરવા જોઈએ? કેટલો જીતનો ઉત્સાહ છે, શું કહેશો? કેટલી જીતની આશા? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે ફરી મને રિપીટ કરી છે અને જીતનો ખૂબ ઉત્સાહ છે। ને મારા સાથી ઉમેદવાર શ્રી રાજકુમારભાઈ રાજપૂતે જે વાત કરી એમાં હું સહમત છું। શું કહેશો? ખાસ 26 એપ્રિલે મતદાન છે, કેટલો વિશ્વાસ આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મતદારોનો મળશે? 100% વિશ્વાસ છે, 100% ને વધારે વિશ્વાસ છે। અને જેમ બને એમ આ ગરમીના કારણે અમે સવારથી જ ચાલુ કરાવી દઈશું, જેટલું વહેલું થાય એટલું વોટિંગ કરાવી દઈશું। શું કહેશો બેન? ખાસ કરીને આપ આ વિસ્તારમાં ઉમેદવારી જે છે કરી રહ્યા છો, કેટલો જીતનો ઉત્સાહ છે? શું કામ કરશો અને કેવી રીતે પ્રજાનો વિશ્વાસ જીતશો? 100% અમે ઉત્સાહ છે અને જે કામ બાકી રહ્યા છે પૂર્ણ કરીશું। ખાસ જે સરસપુર રખિયાલ વોર્ડના 4 ઉમેદવારો અત્યારે પ્રચાર પ્રસાર માટે નીકળ્યા છે ને ખાસ જીતનો ઉત્સાહ તેઓ જે છે તે કહી રહ્યા છે કે પૂરેપૂરા વિશ્વાસ સાથે પ્રજા છે તે ભાજપને વોટ આપશે અને 4 જે ઉમેદવારો છે તે જીતનો ઉત્સાહ સાથે અહીં પ્રચાર પ્રસારમાં નીકળ્યા છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।